હેલો દોસ્તો, મહાશિવરાત્રિના ઉપવાસ માટે આજે હું તમારી જોડે એકદમ સ્પેશિયલ ક્રિસ્પી શક્કરિયાના વડાની રેસીપી શેર કરી રહી છું અને એની જોડે એકદમ સરસ ફરાળી ચટણીની રેસીપી. ફરાળી વડા બનાવવા માટે સૌપ્રથમ આપણે અહીંયા 250 ગ્રામ જેટલા શક્કરિયા લઈશું. શક્કરિયાને 3 થી 4 વાર પાણીથી વોશ કરવાનું, કારણ કે એની ઉપર બહુ જ માટી હોય. માટીનો ભાગ નીકળી જાય પછી આપણે શક્કરિયાને આવી રીતે સરસ રીતે છોલવાનું છે. જ્યારે આપણે શક્કરિયાને છોલીએ ને તો એક કાળા થવા લાગે, એટલે આપણે છોલીને એને તરત જ પાણીમાં મૂકી દેવાનું. પાણીમાં મૂક્યા પછી આપણે એના એકના 2 ભાગ કરી લેવાના. અગર મોટા હોય શક્કરિયા તો 2 ભાગ કરવાના, નાના નાના શક્કરિયા હોય તો એના કંઈ કાપવાની જરૂર નથી. હવે આપણે કંઈક એને સરસ રીતે કદુકસ કરીશું. જે ચીઝ છીણવાની છીણી આવે છે ને એનાથી આપણે એને કદુકસ કરવાનું છે. બહુ જાડું આપણે એની છીણ નથી કરવાની. જો કંઈક આવી રીતે થાય ને એવી જ એની છીણ કરવાની છે. હવે શક્કરિયાને આપણે પાણીમાં જ મૂકીને સાઈડમાં મૂકી દેવાનું. એક નોનસ્ટિક પેન લઈ લેવાનું. એની અંદર 1 ચમચી જેટલું જ ઘી લેવાનું. ઘીની જગ્યાએ સિંગ તેલનો ઉપયોગ પણ કરી શકો. અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરવાનું. જીરું જ્યારે સરસ શેકાઈ જાય પછી એની અંદર કડી પત્તા અને 2 લીલા મરચાંને ઝીણા સમારીને ઉમેરવાના. એકદમ ધીમા તાપે 1 સેકન્ડ માટે બેને શેકી લેવાનું. એ જ્યારે શેકાઈ જાય એટલે 1 ચમચી જેટલું સફેદ તલ અને અડધી ચમચી જેટલું ચીલી ફ્લેક્સ ઉમેરવાનું. એને પણ બધાની જોડે 1 સેકન્ડ માટે શેકી લેવાનું. જ્યારે બધું સરસ શેકાઈ જાય પછી એમાં આપણે શક્કરિયાને પાણીમાંથી કાઢીને ઉમેરવાના છે. એકદમ સરસ કોરા કરીને શક્કરિયાને આમાં ઉમેરવાના છે. જો કંઈક આવી રીતે જ્યારે આપણે શક્કરિયાને ઉમેરી દઈએ પછી બધાને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરવાનું છે અને 3 થી 4 મિનિટ માટે શક્કરિયાને સરસ રીતે આપણે કૂક થવા દેવાનું છે. પણ વચ્ચે વચ્ચે આપણે શક્કરિયાને મિક્સ કરતા રહેવાનું, જેથી નીચે શક્કરિયા ચોટે નહીં અને કડક ના થાય. એટલે આપણે આવી રીતે એને વચ્ચે વચ્ચે મિક્સ કરતા રહેવાનું અને લગભગ 3 થી 4 મિનિટ માટે આપણે એને કૂક કરવાનું છે. જ્યારે સરસ કૂક થાય છે ને તો એનો જો કંઈક કલર આવી રીતે બદલાઈ જાય છે. હવે આની અંદર આપણે પાણી ઉમેરવાનું છે. કોઈ બી 1 વાટકીનું માપ લઈ લેવાનું. એ વાટકીના માપથી આપણે 2 વાટકી જેટલું પાણી ઉમેરવાનું છે. પહેલાં 1 વાટકી જેટલું પાણી ઉમેરીશું અને ફરી બીજી વાટકી જેટલું પાણી ઉમેરીશું. આ ફેરી આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરી દેવાનું પાણી ઉમેર્યા પછી. હવે બરોબર મિક્સ કરીને એને આપણે ઢાંકી દઈશું. ઢાંક્યા પછી આપણે એને 2 થી 3 મિનિટ માટે સરસ રીતે આપણે એને ઉકળવા દેવાની છે, જેથી પાણી શક્કરિયામાં સરસ રીતે મિક્સ થઈ શકે. જો ઉકળ્યા પછી કંઈક આવી રીતે દેખાય છે. હવે બધા મસાલા એમાં કરીશું. મીઠું આપણે આમાં સ્વાદ મુજબ ઉમેરવાનું છે. કાળા મરી આપણે એટલા ઉમેરીશું જે પ્રમાણે આપણે તીખાસ ખાતા હોઈએ. મેં અહીંયા અડધી ચમચી જેટલું કાળા મરીનો પાવડર ઉમેર્યું છે અને 1 ચમચી જેટલું મેં અહીંયા ખાંડ ઉમેરી છે. અગર તમને ભાવે તો ખાંડ ઉમેરવાની, નહીં તો આ તમે આને સ્કીપ પણ કરી શકો છો. એક નાનો કટકો આપણે આદુને કદુકસ કરીને ઉમેરીશું. આદુને આપણે હંમેશા છેલ્લે જ ઉમેરવાનું, જેથી જે એનો ફ્લેવર અને ટેસ્ટ છે એ વડામાં બહુ જ સરસ આવે. બધાને એકવાર સરસ રીતે મિક્સ કરી દઈશું. જ્યારે સરસ રીતે મિક્સ થઈ જાય હવે આપણે એમાં મોરૈયાનો લોટ ઉમેરવાનો છે. જનરલી અત્યારે મોરૈયાનો લોટ બધી દુકાનોમાં મળતો જ હોય, પણ અગર તમારે મોરૈયાનો લોટ નથી મળતો તો આજે આપણે મોરૈયામાંથી કઈ રીતે લોટ બનાવવાનું એ બી હું તમને બતાવી દઉં. 1 વાટકી જેટલું આપણે મોરૈયો લઈ લઈશું. એને એક નાના મિક્સર જારમાં લઈ લઈશું. મોરૈયો આપણે એટલો લેવાનો છે કે જે વાટકીના માપથી આપણે પાણી ઉમેર્યું હોય એ જ વાટકીના માપથી આપણે મોરૈયો લેવાનો છે. અને જો એને ક્રશ કરીને કંઈક આપણે આવો એનો એકદમ લીસો લોટ બનાવી દેવાનો. જેવો રોટલીનો લોટ હોય એવો જ લીસો લોટ હોવો જોઈએ. મોરૈયાના લોટને થોડું થોડું આપણે શક્કરિયામાં ઉમેરતા જવાનું અને મિક્સ કરતા જવાનું. એક સામટો બધો લોટ નથી ઉમેરી દેવાનું. થોડો થોડો લોટ ઉમેરવાનું છે અને આવી રીતે મિક્સ કરતા જવાનું છે, જેથી જે આપણા લોટમાં ગાંઠા નહીં પડે અને આપણો લોટ પાણી સાથે એકદમ સરસ રીતે મિક્સ થઈ શકે. તમે જોઈ શકતા હશો કઈ રીતે મેં આને મિક્સ કર્યું છે. બસ આવી જ રીતે આપણે એને મિક્સ કરતા જવાનું છે. જ્યારે આવી રીતે આપણે એને મિક્સ કરતા જઈએ ને તો પાણી સાથે જે લોટ છે એ સરસ રીતે મિક્સ થાય અને આપણો જેવો રોટલીનો લોટ હોય ને એવો સરસ લોટ બંધાઈને રેડી થઈ જાય. આ પ્રોસેસમાં 5 મિનિટ લાગે છે એકદમ સરસ લોટ બંધાવવા માટે. આ ફેરી આપણે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે. એકદમ ધીમા ગેસે જ આપણે આ બધી પ્રોસેસ કરવાની છે. જેમ જેમ પાણી સુકાતું જશે ને તો તમે જો એ આવી રીતે પેન છોડી દેશે અને એકદમ સરસ આપણો વડાનો લોટ બંધાઈને રેડી થઈ જશે. હવે આ ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. ઢાંકીને 10 મિનિટ માટે સાઈડમાં મૂકી દેવાનું. ચટપટી એકદમ સરસ ફરાળી ચટણી બનાવીએ. એના માટે અહીંયા 4 થી 5 લીલા મરચાં, નાનો કટકો આદુનો, અડધી વાટકી જેટલી સિંગ, અડધી વાટકી જેટલી નારિયેળની છીણ અને 1 વાટકી જેટલું આપણે અહીંયા સહેજ ખાટું હોય એવું દહીં લેવાનું છે.
ચટણીમાં સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરીશું, 1 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું અને 50 ગ્રામ જેટલી કોથમીર ઉમેરવાની છે. કોથમીરને આપણે પહેલાં બરોબર વોશ કરવાની અને પછી આવી રીતે એકદમ મોટી મોટી સમારીને જ ઉમેરવાની છે, કંઈક આવી રીતે. હવે ઢાંકીને એને સરસ રીતે ક્રશ કરી દઈશું વગર પાણીએ. પાણીની સહેજ બી જરૂર નહીં પડે, કારણ કે આપણે દહીં ઓલરેડી ઉમેરી જ છે. વડા જોડે ખવાય અને ફરાળમાં પણ ખવાય. એકદમ સરસ ટેસ્ટી આપણી ફરાળી ચટણી બનીને રેડી છે. હવે વડાના લોટને પણ આપણે ચેક કરી લઈએ. 10 મિનિટ પછી એકદમ સરસ એ સેટ થઈ ગયું હશે. એટલે હવે એની ઉપર આપણે લીલા ધાણા ઉમેરીશું થોડા. 1 વાટકી જેટલી શેકેલી સિંગને આપણે અધકચરું આવી રીતે વાટીને ઉમેરવાનું છે. આવી રીતે અધકચરું વાટીને ઉમેરશો એનાથી એનો વડાનો ટેસ્ટ બહુ જ સરસ આવશે અને વડા પણ એકદમ ક્રિસ્પી બનશે. અને અડધો લીંબુનો રસ ઉમેરવાનો છે. એનાથી પણ જે વડા છે એકદમ ટેસ્ટી બનીને રેડી થાય છે. હવે બધાને આપણે એકદમ સરસ મિક્સ કરી દેવાનું છે. અગર થાય તો તમે ચમચાથી પણ મિક્સ કરી શકો છો, ના થાય તો આવી રીતે તમે હાથેથી પણ મિક્સ કરી શકો છો, પણ બધું સરસ રીતે મિક્સ થવું જોઈએ. પણ લોટ જ્યારે એકદમ ઠંડુ થાય ને પછી જ આ બધી પ્રોસેસ કરજો, નહીં તો ગરમ લોટમાં તમારા હાથ બળી શકે છે. જ્યારે આવો એકદમ સરસ આપણો લોટ બંધાઈ જાય પછી આપણે એના વડા વાળીશું. વડા વાળવા માટે આપણે હાથ ઉપર પહેલાં થોડું તેલ લગાવી દઈશું. બહુ આપણે તેલ લગાવવાની જરૂર નહીં, સહેજ જ તેલ લગાવવાનું, કારણ કે આ જે લોટ છે એકદમ સરસ બાઇન્ડ આવી જાય એટલો સરસ લોટ બંધાયો છે. આવી રીતે હાથ ઉપર પહેલાં થોડું મસળી લઈશું, પછી એના આવી રીતે આપણે ગોળા વાળવાના છે. નાની મોટી જે સાઇઝના વડા બનાવવા માંગતા હો એ સાઇઝના વડા બનાવી શકીએ છીએ. એની કિનારો આપણે ખાસ કરીને સેટ કરવાની, જેથી જ્યારે આપણે વડા તળીએ ત્યારે એ તૂટે નહીં. બસ હવે જે તલ લેવાના, આની ઉપર આવી રીતે આપણે થોડા તલ લગાવી દઈશું. અને જો કેટલા સરસ આપણા વડા બંધાઈને રેડી થઈ ગયા છે. બસ આવી જ રીતે બધા વડાને આપણે બનાવીને રેડી કરી દેવાના છે. હવે આવે છે ખાસ પ્રોસેસ, જે છે તળવાની. કારણ કે મોસ્ટલી શું થાય છે કે જ્યારે આપણે તળીએ ને વડાને ત્યારે તળવામાં જ આપણા વડા વેરાઈ જતા હોય અને તૂટી જતા હોય. તો એના માટે ગેસ ઉપર આપણે એકદમ ફૂલ ગેસ ઉપર તેલને ગરમ કરવા મૂકવાનું. એક એક વડાને આપણે આવી રીતે પેનમાં ગોઠવી દેવાનું. 2 મિનિટ માટે આપણે વડાને સહેજ બી હાથ લગાવવાની જરૂર નથી અને ગેસની ફ્લેમને આપણે ફૂલ જ રાખવાની. જ્યારે એક બાજુ નીચે બાજુથી થોડા વડા ગુલાબી જેવા થાય પછી જ આપણે એને પલટવાના, એ પહેલાં નથી પલટવાના. જ્યારે આપણે એને પલટીએ ને પછી આપણે ગેસની ફ્લેમને મીડિયમ કરી દેવાની અને મીડિયમ ગેસ ઉપર જ આપણે એને વડાને તળવાના છે. મીડિયમ ગેસ ઉપર જ વડાને આપણે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળીશું. આ બધી પ્રોસેસ થતાં જ્યારે આપણે વડાને તળીએ ત્યારે 10 મિનિટનો ટાઈમ લાગી જાય છે. 10 મિનિટ લાગે છે વડાને એકદમ સરસ ક્રિસ્પી અને ગુલાબી થતાં. એટલે તળવાની ઉતાવળ નહીં કરવાની. જ્યારે એકદમ ગુલાબી અને એકદમ સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે વડાને એકદમ મીડિયમ ગેસ ઉપર તળવાના છે. પણ તળતી ફેરી ખાસ કરીને ધ્યાન રાખવાનું કે જ્યારે આપણે તળવા વડાને મૂકીએ ત્યારે ગેસની ફ્લેમ ફૂલ હોવી જોઈએ. પછી જ્યારે આપણે વડાને પલટીએ પછી જ આપણે મીડિયમ ગેસ ઉપર એને તળવાના છે, એ પહેલાં નહીં. અને જો કેટલા સરસ આપણા સકરિયાના વડા બનીને રેડી છે. ગરમા ગરમ વડા આ શિવરાત્રિએ તમે જરૂરથી ટ્રાય કરજો. તમને અગર મારી આજની રેસીપી ગમી હોય તો એને લાઇક, શેર, કમેન્ટ કરવાનું ના ભૂલતા. મળીએ એક નવી રેસીપી સાથે. થેન્ક યુ.